મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ મહુવા તાલુકા સેવા સદન ખાતે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વિવિધ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું। આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પ્રશ્નો ઘણા લાંબા સમયથી વણ ઉકેલ્યા છે, તેમજ નજીવા વેતનથી કામ કરતી મહિલાઓનું વેજીસ એક્ટ હેઠળ મહેનતાણું ચૂકવવામાં આવી। સરકારના ધારાધોરણે પ્રમાણે કામ કરતી મહિલાને સરકારી કર્મચારી જાહેર કરે અને આંગણવાડીનો સમયમાં ફેરફાર, નિવૃત્તિ બાદ તમામ સરકારી કર્મચારીઓને ધોરણે લાભ ચૂકવવામાં આવે। ICDCSને લગતી કામગીરી સિવાય અન્ય કામગીરીમાં પરિપત્રનું ઉલ્લંઘન કરવામાં આવે છે તે બંધ કરવામાં આવ્યું સહિત માંગણીઓને લઈને અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ મહુવા તાલુકા સેવા સદન ખાતે આંગણવાડી કાર્યકર બહેનોએ વિવિધ મુદ્દે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। તમારા નામથી? મારું નામ બારૈયા આશાબેન છે। હું સમઢિયાળા 3માં મહુવા તાલુકાનું સમઢિયાળા 3 ગામ છે અને હું આંગણવાડી વર્કર છું। અમે 7,700માં મારું ઘરનું કે આંગણવાડીનું ગુજરાન ચાલતું નથી। અમારી બધી બહેનોની માંગ છે, અમારે 18,000થી 22,000 પગાર હોવો જોઈએ, કેમ કે અમારું આ માનદ વેતનમાં જ અમારે આંગણવાડી ઉપર એક ઘર હાલે છે અને આંગણવાડી પણ ચાલે છે। તમામ ખર્ચો આંગણવાડીનો અમે અમારા પગાર ઉપર કરીએ છીએ। તે ઉપરાંત અમારું રેશનિંગ આંગણવાડી પર લઈ જવા માટે અમારા ઘરના પોતાના અમે ખર્ચો આપીએ છીએ। પછી અમારે મિટિંગોમાં દર મિટિંગમાં અમારે 500 રૂપિયાના પૈસા ઘર ખર્ચો, ઝેરોક્સ આવા બધા ખર્ચા કરવા પડે છે અને અમને અમારું શોષણ થાય છે। બેન્ડી છે, હું કંટાસર ગામમાં આંગણવાડી ચલાવું છું। અમારે સરકારશ્રી દ્વારા જે કાંઈ કામગીરી અમને સોંપવામાં આવે છે એ અમે ખંત અને નિષ્ઠાથી કરીએ છીએ અને કરતા રહીશું। અમારો ફક્ત એક જ પ્રશ્ન છે કે અમારું પગાર ધોરણ વધારો, અમને માનદ મહેનતાણામાંથી બાકાત કરો, સરકારશ્રીના કર્મચારી અમને બનાવો, સરકારના બધા લાભ અમને મળવા જોઈએ। જેવી રીતે પ્રાથમિક શાળાના શિક્ષકોને મળે છે રજા, મહેનતાણું, એવા લાભો અમને મળે। જય હિન્દ। જય બોલો। ઘર ખર્ચો, ઝેરોક્સ આવા બધા ખર્ચા કરવા પડે છે અને અમને અમારું શોષણ થાય છે। અને ખાલી ટીન બારદાનના એક બહેનો પાસેથી 400, 500 ઉઘરાવવામાં આવે છે, બાકી એ ખાલી ટીન બારદાનનો અમને રૂપિયો મળતો નથી। ખાલી ટીન શું કામ? સુપરવાઇઝરો અમારા મેસેજ મૂકે છે તો છે ને એ 500 રૂપિયા 400 રૂપિયા ઉઘરાણું એ ખાલી ટીન બારદાન ડબ્બા, કોથળા, પછી આ બાલભોગના આવે એ કોથળા ને બેગો, એના ખાલી ટીન બારદાનના એના અમને 3 રૂપિયા કિલો ઈ મળે અને એના અમારે પાસેથી 300, 400 મોટા કેન્દ્રો હોય તો એના 400 રૂપિયા લેવા। એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, મહુવા।